હેલો ફ્રેન્ડ, આજે આપણે વાયરલ ચા બનાવીએ કેરેમલાઇઝ. તો એક પેન મૂક્યું, એમાં આપણે 1.5 ચમચી જેટલું મીઠું પસંદ કરો એટલી સાકર નાખવાની છે અને તેને આપણે ધીમે ધીમે ધીમા ગેસ ઉપર કેરેમલાઇઝ થવા દેવાની છે. આવી રીતે ખાંડને ઓગાળી નાખવાની છે. ખાંડ ઓગળી ગઈ છે. હવે આપણે 2 કપ ચા બનાવી છે એટલે 1 કપ પાણી એડ કરશું અને એને મિક્સ કરી લેવું. અને એમાં આપણે જેટલી પસંદ કરીએ એટલી ચાની ભૂકી નાખવાની છે. આ બાજુ ચાની ભૂકી ઓગળે ત્યાં સુધી આપણે ચાનો મસાલો બનાવી લઈએ. તો એક આદુનો ટુકડો, જાયફળ, કાલી મિર્ચ, 2 લોંગ, દાલચીની અને ઇલાયચી લીધી. તો હવે ચા ઉકળી ગયા, આપણે એની અંદર મસાલો નાખશું અને મિક્સ કરીને ઉકળવા દઈશું. તો બનીને તૈયાર છે. આપણે હવે એને કપમાં